નમો લોરી સબતાઉનમ એસો પંચનમુક્કારો સબ પાવપણાસણો મંગલાનંચ સવ્વેસિમ અઢમમ હવૈ મંગલમ ક્ષેમં સર્વ પ્રજાનાં પ્રભવતુ બલવાન ધાર્મિકો ભૂમિપાલ કાલે કાલે ચ સમ્યક વિકિરતુ મઘવા વ્યાધયો યાન્તુ નાસમ દુર્ભિક્ષમ ચૌરમારી ક્ષણમપી ગતતામ મસ્મ ભુજીવલોકે જૈનેન્દ્રમ ધર્મચક્રમ પ્રભવતુ સતતમ સર્વ સૌખ્ય પ્રદાયી. આજનું આ મંગલાચરણ ઘણી વાર એક વાર બે વાર ત્રણ વાર નહીં પણ વારંવાર મેં કહ્યું છે. અદભુત મંગલાચરણ છે. આજે મને બિલકુલ જુદા અર્થમાં એને કહેવું છે. ક્ષેમં સર્વ પ્રજાના. દક્ષિણ દેશની અંદર શૈવ આચાર્યોનું સામ્રાજ્ય. રાજાના દરબારમાં 63 શૈવ આચાર્યો બિરાજમાન રહેતા અને એટલામાં એક જૈન મહાત્મા પધાર્યા. આશ્ચર્ય થઈ ગયું. કેમ હિંમત કરી શકે અહીંયા આવવાની? અહીંયા શૈવોના સામ્રાજ્યમાં. રાજાએ પૂછ્યું એમ, તમે કોણ છો? એમને પ્રત્યુત્તરમાં આ શ્લોક ક્ષેમં સર્વ પ્રજા. હું કોણ છું મને પૂછવામાં આવે તો હું કહું કિરણભાઈ ગોળીજીમાં 33 વર્ષ લેક્ચર આપ્યા મેં. એમને આમ નહીં કીધું. એમને કહ્યું ક્ષેમં સર્વ પ્રજાના. જે વડે જેના બળથી સમગ્ર પ્રજા સુખી રહે. ક્ષેમં સર્વ પ્રજાના. પ્રભવતુ બલવાન ધાર્મિકો ભૂમિપાલ. અને રાજા હોય બળવાન હોય ધાર્મિક હોય. બળવાન હોય ને ધાર્મિક હોય. નબળો હોય ને ધાર્મિક હોય કામ ન લાગે. બળવાન હોય ને અધાર્મિક હોય તો કામ ન લાગે. રાજા બળવાન હોય ને ધાર્મિક હોય. બીજી કઈ ભૂમિપાલ. કાલે કાલે સમ્યક વિકિરતુ મઘવા. પ્રત્યેક ઋતુઓની અંદર અનુકૂળ હોય એ જ પ્રમાણે ઋતુઓ વર્તે. ઋતુઓ એ પ્રમાણે જ વર્તે. વ્યાધયો યાન્તુ નાશમ. વ્યાધિ માત્ર નાશ પામી જાય. દુર્ભિક્ષમ ચૌર મારી. દુકાળ કોઈ દાડો પડે નહીં. નગરમાં ચોરી થાય ને. મારી મરકીનો ઉપદ્રવ હોય ને. દુર્ભિક્ષમ ચૌર મારી. એક ક્ષણ માટે પણ આ નગરના રહેનાર. હું આ નગર ની વાત કરું છું. તમે કોઈ બીજું નગર નહીં સમજતા. હા નહીં તો તમે આ સમજ્યા નથી ને સમજી નહીં શકો. આ નગર ની હું વાત કરું છું. એક ક્ષણ માટે પણ આ નગરમાં રહેનારાઓ ને જીવ લોકે. જીવોને કોઈ જાતની તકલીફ હોય ને ક્યારે જૈનેન્દ્રમ ધર્મચક્રમ પ્રભવતુ સતતમ. જનેશ્વર ભગવાન નું ધર્મચક્ર પ્રભવતુ સતતમ. સતત સર્વ સૌખ્ય પ્રદાય.
આપનારું એવું જીનેશ્વર ભગવાનનું ધર્મ ચક્ર ઉપર ફરી રહ્યું. તમે એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. જીનેશ્વર ભગવાન જ્યાં વિચરતા હોય ને એની પહેલા ધર્મ ચક્ર હોય આગળ. ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી, ભાવ તીર્થંકર બન્યા પછી ધર્મ ચક્ર આગળ ચાલતું. ભગવાન બેસે સમૂહ શરણમાં, ક્યાંય બેસે ધર્મચક્ર ઉભું રહે. ભગવાન ઉભા થાય, ધર્મચક્ર તૈયાર થઈ જાય. ભગવાન વિહાર કરવા માટે, ધર્મચક્ર ચાલવા માટે. તીર્થંકર ભગવાનની આગળ એમનું ધર્મચક્ર અવશ્ય હોય. આ એમના અતિશયોમાંનો એક અતિશય છે. ઘણી ગંભીર વાત છે. અત્યારે ગંભીરતામાં આપણે જતા નથી, પણ તમે જો 19 વાર્તાલાપ પૂરા સાંભળ્યા છે તો તમે સમજી શકશો કે આ કેટલી ગંભીર વાતો છે. આ ધર્મચક્ર, આ ધર્મચક્ર શું છે? ધર્મનું ચક્ર છે. શાસ્ત્રમાં એનું વર્ણન આવે છે અને એમાં દિગંબર શાસ્ત્રોમાં તો ધર્મચક્ર નું ધ્યાન આવે છે. ભગવાનના ચરણ કમળ નું ધ્યાન તો હોય, પ્રભુ વિચરતા હોય એમના ચરણ કમળ, પ્રભુ બિરાજમાન હોય તો એના ચરણ કમળ નું હું ધ્યાન ધરું. પરંતુ સિદ્ધાંબર શાસ્ત્રોમાં ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે ઉલ્લેખ કર્યો છે. વિતરાગ સ્તવની અંદર એનો ઉલ્લેખ કેવું છે? ધર્મચક્ર અભવ્યો કે દુર્ભવ્યો એને જોઈ ન શકે, એને જોઈ ન શકે. દિગંબર શાસ્ત્રમાં એનું વર્ણન છે. 1000 સૂર્યપ્રકાશમાન હોય એનાથી વધારે તેજસ્વી. અને આ વર્ણન એટલે કોઈ વાર્તા કરનાર કવિ શામલ ભટ્ટે નથી કર્યું. શાસ્ત્રકારો વૈજ્ઞાનિક હતા. 1000 સૂર્ય કરતા અધિક તેજસ્વી. તમને લાગે કવિ આમ જ લખે, કવિ આમ લખે. કોઈ સ્ત્રીનું વર્ણન લખે ને એ ચંદ્રમા જેવી હતી. ચંદ્રમા જેવી કઈ ના હોય કેવાય, માનસો નહીં. લોકો વૈજ્ઞાનિક છે. ના, લોકની અંદર આવ્યું સમજે ને તું ચંદ્ર સુનિમ્બ લહેરા અસંખ્યાતા ચંદ્ર કરતા અધિક નિર્મળ શીતળ આઈચ્છે સ્વયં પયા સ્વયરા અસંખ્યાતા સૂર્ય કરતા અધિક તેજસ્વી સાગર અવર ગંભીર સ્વયંભૂર અમર સમુદ્ર કરતા અત્યંત ગંભીર એવા સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, એવા સિદ્ધો મને સિદ્ધિ પદ આપો. આમાંનું એક વિશેષણ વધુ પડતું નથી. આ તમે સમજી રાખજો. આ ધર્મચક્ર નું શાસ્ત્રમાં વર્ણન આવે છે. હું તમને આજે ધર્મચક્ર નો રહસ્યાર્થ કહું છું. આ ધર્મચક્ર એને મુખ્યત્વે 6 આરા છે, અસંખ્યાત આરા છે કે જેમાંથી ઉજ્જવળ તેજ નીકળી રહ્યું છે. 6 આરા છે. ખેમમ સર્વ પ્રજાના. જ્યાં ધર્મચક્ર ફરતું હોય ત્યાંની પ્રજાને, આ નગરની પ્રજાને ખેમમ સુખ જ હોય. કયું ધર્મચક્ર? સામાયિક નું ધર્મચક્ર. ધર્મચક્ર નો એક આરો એ સામાયિક છે. પ્રભવતુ બલવાન ધાર્મિકો ભૂમિપાળ. અને આત્મા અંદર બળવાન હોય. બળવાન એટલે સંકલ્પ શક્તિ વાળો હોય, બ્રેઇન પાવર એનો સ્ટ્રોંગ હોય. ગઈકાલે તમને કહ્યું ટાઈગર સ્વામી ની માફક એ વાઘને જુએ ને બિલાડી જુએ. વાઘને જુએ આમ કરી તો નથી જતો. કોણ નથી જતો? વાઘ. આવી પાવર હોય. આ દેવબંધન છે. ચતુર્વિંશ આ બીજું આવશ્યક. પ્રભવતુ બલવાન ધાર્મિકો ભૂમિપાલ. કાલે કાલે તો સમ્યક વિકિરતો મગવા વ્યાધયો યાંતુના. બધી ઋતુઓ, બધી સિઝનો, બધું
પ્રત્યેની જો તમારી ઉજ્જવળ તીવ્ર ભક્તિ છે, પ્રતિકૂળતાનો વિચાર આવે. ગુરુના આશીર્વાદ છે. પ્રતિકૂળતા કેમ? પ્રતિકૂળતા અનુકૂળતા બની જાય. પ્રતિકૂળતા અનુકૂળતા બની જાય તો વ્યાધિઓ સંપૂર્ણપણે નાશ પામી જાય. વ્યાધિ કેવી? કોને વ્યાધિ? વ્યાધિ એ કે તું ઓળખતો નથી. તમે કોને વ્યાધિ કહો છો? આપણે તો જીવનભર બીમાર છીએ. તંદુરસ્તી, તમે કોને તંદુરસ્તી કહો છો? આપણે માટે તંદુરસ્તી આશ્ચર્ય છે. એ રીતે મિરેકલ. ધર્મચક્ર જેનું ફરતું હોય એને વ્યાધિ આશ્ચર્ય હોય, મિરેકલ. દુર્ભિક્ષમ, દુકાળ પડે ની, ખામી હોય ને, કઈ 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 જોઈતું હોય ને ના મળે એનું નામ દુકાળ છે. દુકાળ શું? પ્રતિક્રમણ હોય, દુકાળ હોય. ચોરી હોય નહી, કૌશકમાં થાય એને ચોરી. એને શું ચોરી? જે કાયો સર્ગમાં છે એને કઈ ચોરી જ નથી. તમે સમજ્યા ને? ચોરી એને હોતી નથી. એને તો આપી દેવાનો ભાવ છે. મેં તમને પેલી જૈન કથામાં કહ્યું એમ, મધ્યરાત્રિએ ચોર આવી પહોંચ્યો જૈન સાધુની ઝૂંપડીમાં. સાધુ ઝૂંપડીની બહાર ચંદ્રના પ્રકાશમાં બેઠેલા હતા. ઠંડી હતી. સમજ્યા? ચોરને લાગ્યું કે ગરદની જાગે છે. ચોરે જાગ્યું ન હોય. ઘણી વાર ચોર જાગતો નથી, ગરદની જાગતો હોય. ગરદની જાગે, તમે જાગતો, તમે અવેરો, અંદર ક્રોધ આવે તમને દેખાય એમ, ભાઈ કેમ આવે છે? કોને ઘેર આવે છે? ઈર્ષ્યા આવે, કોઈ એક દુર્વિચાર આવે, તમે છો જાગ્રત તો ઊંઘો છો. તમને તમારી અંદર ખબર છે કે નહીં કે કોઈ ઘરમાં આવી ગયું? સાધુને ખબર હતી ચોર આવ્યું. સાધુને ખુશી થઈ ગઈ. ખુશી થઈ. ચોર આવે ને તમને પોતાનો ખુશી થઈ ગઈ. હું તમને પૂછું છું, ઘરમાં ચોર આવ્યો, તમે કેવું સેલિબ્રેટ કરો? સાધુને થયું સેલિબ્રેટ કરવા જેવું છે. કારણ ચોરે મને શ્રીમંત માની લીધો, મારે ત્યાં ઘણું મળશે એમ ધાર્યું. ખુશીની વાત છે. નહીં તો ચોર આવે જ નહીં. કોઈ ચોર સાધુના ઘરમાં ગયો નથી. ચોરી થઈ સાંભળ્યું તમે? સાધુ ના હોય તો ચોરી થઈ હોય, સાધુ હોય તો ચોર થાય નહીં. અહીંયા પણ સાધુને ખુશી થઈ ગઈ. ચોર આવ્યો, એને લાગ્યું આપણી પાસે કઈ નથી, એને શું આપી શકીએ? અરે બાપરો નિરાશ થઈને પાછો જશે. તમે મુકાવામાં તમને કોઈ દાડો થયું કે ચોર આવ્યો આપણા ઘરમાં, એને કઈ લીજો તો હોવું જોઈએ, એનો ધક્કો નિષ્ફળ ના થાય. તમે વિચાર કરજો, ભગવાન મને મોક્ષ આપો. તમે આનો વિચાર કરો. પહેલા તમને થશે મોક્ષ માંગવા અમે લાયક. ભગવાન ગુલગુલમાં આપી દે ને તો આપણે કેવું છે, ભગવાન મને નહીં, મારી પાત્રતા લેવાની નથી. તમે કઈ ભાવનામાં મોક્ષ લઈ શકો? તમે આ કથાનો વિચાર કરો. આ કથા સામાન્ય નથી. મેં ઘણી વાર કહી તમને. સાધુએ વિચાર કર્યો કઈક આપવું તો કઈ નથી. અરે ગઈકાલે ખબર હોત નહીં કે આવતીકાલે ચોર આપવાનો છે, આપણે કઈ કોઈ પાસે માગી લાવો, હવે કઈક આપો મને, તમે વિચાર કરજો. મુકાવ, તમારે મુકાવ પૂછ્યું. ધર્મ ડાયનેમિક છે, ધર્મ સ્ટેટિક નથી. ધર્મ એ ઉચ્ચ કોઈ ઓજસ છે, તેજ છે, અંદરથી પ્રગટ થતું. સાધુને યાદ આવ્યું કે ઠંડીમાં એને કામળો ગયો, સખત ઠંડી હતી. ચીનની આ ઠંડી હતી. એને થયું કામળો આપી દેવો છે. ચોર ખૂણામાં ઉભેલો, ચોરને લાગ્યું સાધુ જાગે છે. સમજ્યા? ચોરને લાગ્યું સાધુ વિચાર કરતો લાગે. સાધુએ મને જોઈ લીધો, પણ સાધુ વિચાર કરતો લાગે છે કે ચોરને કેમ પકડવું. દરેક ચોરને આ લાગે. મેં ઘણા વાર્તાલાપમાં કહ્યું છે, ચોરની વિચારધારા અને સાધુની વિચારધારા. તમે વિચારજો, હું વિચારું છું.
કે મારી સાધુની વિચારધારા છે ને ચોરની વિચારધારા, મારી ચોરની વિચારધારા છે. શું લઉં આની પાસેથી, શું લઉં આમની આમની. હા, આ ભગવાન પાસે શું લઉં? કોઈ હાથમાં ના આવે. ભગવાન મોક્ષ લઈ લઉં એની પાસે, સમજાવી પતાવી વિચાર. અને ચોર વિચાર કરવા લાગ્યો કે હું જરાક ગાફેલ રહીશ તો સાધુ ખુદ કો મારી મને પકડી લે. દરેક ચોર આ વિચાર કરે. અનાદિકાળથી અમે આ જ વિચાર કરીએ છીએ. અને સાધુ આ વિચાર કરે. તમે જુઓ, બે વિચારધારા તમે જુઓ. એક દુર્યોધન ની ને એક અર્જુન, એક ગોઠાવાની ને એક ભગવાન સ્વામી. સામસામે જીવતે ને દક્ષિણ. તમે 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 તમારો એટીટ્યુડ, હું તમને તમે કહું એટલે તમને નથી કહેતો, મને કહું છું. એટીટ્યુડ બદલવાની જરૂર છે. બદલાઈ જાઉં, હું બદલાઈ. અને સાધુએ કામળો આપવા માટે એને ઉકેલ્યો. કામળો ઓળ્યો તો ઠંડીમાં. જો તમને કહો છો હમણાં કામળો ફેંકશે, મારા ઉપર પડશે એટલે કૂદકો મારીને મને પકડશે. પેલા એ ફેંક્યો, ચોર બાજુ પર ખસી ગયો. ચોર હોશિયાર સમજતો તો બધાને ભાગવા લાગ્યો. સાધુએ કીધું, ભાઈ કામળો તો લેતો જ. સાધુ કામળો આપવા માટે ફેંકે છે. અને દરેક ચોર કામળો હું ફસાઈ જઈશ એ માટે સાધુએ ફેંક્યો છે. આ પ્રમાણે થાય. હું સમજી રહ્યો છું. પેલા એ કામળો લીધે એને લાગ્યું સાધુ ગાંડો છે. કોઈ ખર્ચાની એવો હોય કે ચીજ વસ્તુ ફેંકે અને આ ઘરમાં ઝૂંપડામાં કઈ નથી. અને કામળો લીધો, નાખવા લાગ્યો. સાધુએ કહ્યું, આભાર તો માનતો જા, તને કામ લાગશે. અદભુત વાત છે. સાધુએ કહ્યું, તું આભાર તો માનતો જા, તને કામ લાગે. મેં 3 વર્ષ વિચાર કર્યો છે આ વાત ઉપર. સાધુમાં કઈ કરુણા કે સાધુ એમ કે તું આભાર તો માનતો જા અને તને કામ લાગશે. સાધુને સમજાઈ ગયું તું કે તું આભાર તો માનતો જા, હું ખુશ થઈ. આપનાર ખુશ થાય. આપણે એને આભાર માનીએ, થેન્ક યુ વેરી મચ, તમે મને આપ્યું, તમે મને કોમ્પ્લિમેન્ટ આપે, તમે મને વખાણ આપે, એપ્રિસિએશન, થેન્ક યુ, તો ખુશ હું થઉં. સાધુ એટલે મારે કઈ ખુશ કે નાખુશ થવા પણ છે નહીં. મારે કઈ નથી, તને કામ લાગશે. ચોર સમજો, સાધુ સાવ મૂર્ખ છે, પાગલ થઈ ગયો છે. એટલે ચોર ની મસ્કરી કરવા સાધુએ કીધું, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ, 3 ટાઈમ થેન્ક યુ. બેવકૂફના સરદાર થેન્ક યુ લઈને ખુશ થવાનો છે. લે ટોપલો ભરીને આપું તને. નથી. ચોર કોઈ દાડો સાધુ ને સમજ્યા ને ચોર કોઈ દાડો સમજવાના પણ. ચોર ને ઘા પડે ને તો સમજે. મેં તમને કહ્યું છે, પ્રકૃતિમાં નિયમ છે. આપણી નજર સામે કઈ દેખાય છે, તમે ડરતા, તમે બોધ લઈ લો. કેલાની છાલ પડી છે ને કોઈ લપસ્યું ના, તમે સમજવાનો પ્રયત્ન કરજો. કદાચ હું લપસી જઈશ. નીચે 3.5 હાથ ઇરિયા સમિતિ પૂર્વક નીચે જોઈને ચાલવું. સાધુએ નહીં, ગ્રહસ્થોએ બધાએ આપણે જીવનમાં સારા 3.5 હાથ શું કરવા? 4 હાથ કેમ નહીં? 3 કેમ નહીં? હું અત્યારે જતો નથી. તમે વિચાર કરજો. ભગવાને કહેલી એક વાત નિરર્થક હોતી નથી. ચોચારી વાત પૂરી નથી થતી. વાત રીતે શરૂ થાય. આપણે જ્યાં વાત પૂરી થઈ સમજ્યા ને કે કોઈને અલગ ઝલક સમજાવીને જૂટવી લીધું, આપણે સમજ્યા પૂરું થઈ ગયું. કર્મની ગતિ હવે શરૂ થઈ, જળે શરૂ થઈ. વાત જ આપણે મારી અને તમારી હવે શરૂ થશે. શરૂ થઈ 6 મહિના પછી ચોર પકડાઈ. પકડનાર જે કોટવાલ હતો, ઇન્સ્પેક્ટર હતો, એને મેજિસ્ટ્રેટ ને કીધું, આ ચોર છે, આ દારાથી જેલમાં છે. નામમાં એક ચોરી થઈ નથી, રોજ ચોરી થતી. પણ સાહેબ મારી પાસે કોઈ પુરાવો નથી.
સાધુનો કામળો એને ચોર્યો છે, એની સાથે મુદ્દા માલમાં પકડાયેલો છે. મેજિસ્ટ્રેટે કહ્યું એ એક મુદ્દા ઉપર, આ એક પુરાવા ઉપર હું એને 12 વર્ષની સજા કરી. સમન્સ કાઢવામાં આવ્યો સાધુ ઉપર, સાધુને બોલાવવામાં આવ્યા સાક્ષીના પિંજરામાં. સાધુ આવ્યા. મેજિસ્ટ્રેટે કહ્યું આ કામળો તમારો છે? સાધુએ કીધું હાજી. હા, તો તમારે ત્યાંથી ચોરાયો ત્યારે તમે ફરિયાદ કેમ નહીં કરી? સાધુ કે કોને કહ્યું એને ચોર્યો છે? I have presented him. મેં એને કામનો ભેટ આપ્યો છે, અને જયારે મેં એને ભેટ આપ્યો સાહેબ, જજ સાહેબ, ત્યારે એને મને 3 વાર થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. હા, 3 વાર નહીં, ટોપો ભરીને થેન્ક યુ આપું છું. બાપરો રાજીનો રેડ થઈ ગયો, એને મને થેન્ક યુ આપ્યું છે. મેજિસ્ટ્રેટે જજમેન્ટમાં લખ્યું એ રીડા ચોરને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવે. ચોર જયારે બહાર નીકળ્યો ને સાધુના પગમાં પડ્યો. ચોર રડતો હતો. ચોરને હાથમાં પાણી હતા. ચોરે કહ્યું મેં ધાર્યું નહોતું કે તમે મને કહ્યું થેન્ક યુ તો કહેતો જા, તને કામ લાગે. ખરેખર સરકારની જેલમાં 12 વર્ષ રહેવાને બદલે મને મુક્તિ મળી. તમે સાધુ કઈ રીતે બન્યા એ મને કહો. મને સાધુ બનાવો છે. તમારી પાસે કોઈ અલ્ચેમી ઇલમ લાગે છે, તે લોકો સોનું થાય. ચોર સાધુ બની. સમજ્યા કે મહત્વની વાત છે. હા, સાધુની અંદર રહેલો સાધુ. હું તમને નમો લોહે સબ સાહુનમની વાત કરું છું. સત્સંગ જેની જોડે સંકળાયેલો છે. ઇન્દ્રિયોના 5 વિષયો છે. કાને સાંભળવાનો, નમો હરિહંતાનો. સાંભળો, જીન માની સાંભળો, બીજું કઈ સાંભળવું નહીં. તમે 5 વિષયને સબલાઈન કરી દો. સાંભળો, જીન માની સાંભળો, ભગવાનની વાણી સાંભળો. અને જેમને ભગવાનની વાણી સાંભળવાનો પ્રયત્ન કર્યો, ભાભીએ મેણું માર્યું નરસૈયાને કે આ મોટાભાઈની કમાણી પર કુદાકુદ કરો છો. સમજ્યા ને? જઈને ઘરની બહાર નીકળીને કમાઈ તો લાવો. ભાભીનો ઉપકાર માં એને છીનવાની સામે ભાભી સિવાય કોણ કહેતી છું? અમે સાંભળી. મેં તમને ઘણા દાખલા કયા છે, ઘણા કયા છે. હું તમને સંકેત કરું છું. પાટણમાં છાડા છે, સમજ્યા ને? એની એકની એક વિધવા દીકરી હસુમતી એ પેલા પાર્થિવ ને કહ્યું બેરાસર બંધાવવું છે તારે. આમ દોડે છે ને આમ દોડે છે ને આમ. એને કીધું હા બેન બેરાસર બંધાવું. ખેતને ગાંઠ મારી. હું જયારે દેરાસર બંધાવું ને તમે પ્રતિષ્ઠા કરવા આવજો. તમે બદલાઈ જાઓ. તમે જો બદલાઈ જશો ને જુદું બનશે, બિલકુલ જુદું બનશે. તમે નેગેટિવ લો નહીં. તમે નેગેટિવ લો નહીં. તમે પોતે સમજ્યા ને પોઝિટિવ લો. તમારો આખો એટીટ્યુડ ચેન્જ કરી દો. તમે જુઓ શું બને. જુઓ જૈનેન્દ્રમ ધર્મ ચક્રમ પ્રભવતુ સતતમ સર્વ સૌખ્ય પ્રદાય. જૈનેશ્વર ભગવાન ધર્મ ચક્ર ઉપર ફરી રહ્યું છે સતત. કારણ કે આવશ્યક છે. અવશ્ય દરરોજ કરો, દરરોજ કરો. એને આવશ્યક ભગવાને કેમ કીધા? ભગવાને કહ્યું મારા માર્ગની અંદર દરરોજ આ 6 કરવું છે. કઈ સંકલ્પ કરો, કઈ સંકલ્પ કરો. હું અહીંયાથી 10 મિનિટ નહીં ઉઠું. મારો સંકલ્પ છે હું આ ઘડિયાળમાં 10 5 કમર થઈ પહેલા નહીં ઉઠું. સંકલ્પ તમે જુઓ તો ખરા. તમે જુઓ શું કરે સંકલ્પ કરો. કાયો સર્ગ હું કાયાથી પરે જઉં છું. હું કિરણભાઈ ને જોઉં છું અહીંયા આવીને. અહીંયાથી હરિયાગળ ઉપર હું આવું છું અને હું આ જોઉં છું. એમને કયો બુશર્ટ પહેર્યો છે ને કયો પેન્ટ પહેર્યો મને ખબર છે. કયા હાથે ઘડિયાળ પહેરી છે, એમને શું પહેર્યું છે મને તો ખબર છે. કિરણભાઈ, હું કિરણભાઈ ને જોઉં છું. તમે જુઓ તો ખરા. 5 મિનિટ તો જુઓ. રોજ કરવાના છે આવશ્યક. આવશ્યક એટલે દરરોજ કરવા. દરરોજ વારંવાર કરવા. વારંવાર
2 મિનિટ નથી મળતી, 3 મિનિટ નથી મળતી. તમે કહો સામાયિક 48 મિનિટ નું, તમને 48 સેકન્ડ નથી મળતી. તમે 3 મિનિટ નું સામાયિક કરો. હું 3 મિનિટ સંભાવમાં રહેવાનો પ્રયત્ન કરીશ. મને કોઈ ગાળ પણ દેશે ને, બેવકૂફ ગધેડો કિરણભાઈ ખુદે મને આ 3 મિનિટમાં તમે જુઓ. પહેલો તમે સંકલ્પ કર્યો છે પચક નો તમે સંકલ્પ કર્યો છે. પ્રતિક્રમણ માનો તમે 3 મિનિટ પ્રતિક્રમણ કરો. કોને આટલા શબ્દો આપણે કયા? શું આપણે પેલા ને આટલા શબ્દો પણ એને મને ગાળ દીધી. તમે જુઓ, એ બાનું નહીં કાઢો. એને ગાળ દીધી હોય તો તમે આકરા શબ્દો બોલ્યા ને, પ્રતિક્રમણ તમારે કરવાનું. તમે વધારે અંદર ઊંડા જશો, તમે વધારે ઊંચે જશો, તમને સમજાશે. એને ગાળ દીધી, તમને પેપર આપી, એને મને ગાળ દીધી, બેવકૂફ માં મૂર્ખ કિરણભાઈ. સમજ્યા? પેપર હતું આ તો. હું સમજ તો કેટલું જાળવી રાખું છું. મેં એને કીધું તું બેવકૂફ. આપણે પળે પળે નપાસ થઈએ છીએ. બીકોઝ વી આર નોટ અવેર. ઉપયોગો લક્ષણમ. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે આત્માનું કોઈ લક્ષણ હોય, ઉપયોગ છે. ઉપયોગ એટલે યુઝ. યુએસી ઘડિયાળનો ઉપયોગ શું છે, પેન્ટનો શું છે, કાગળનો શું છે? ના ના ના. ઉપયોગ એટલે અવેરનેસ. આત્માની જાગૃતિ એ ઉપયોગ છે. આત્માનો સ્વભાવ કોઈ હોય તો આ જાગૃતિ છે. કોન્શિયસલી કોન્શિયસ. ટુ બીકમ કોન્શિયસલી કોન્શિયસ. તમે તમને જુઓ, તમે તમને અલગ થઈને જુઓ. તમે જયારે ઉપર જઈને અહીંથી કિરણભાઈ ને હું જયારે જોઉં છું, કયો સર્ગે છે. કાયાથી ઉપર ઉઠવું એ કયો સર્ગે છે. કયો સર્ગે લોગ તો લોગ સુધી તમે થઈને ના 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 ના. એ તો એ શબ્દોની ધારાને પકડી રાખવાની છે. કયો સર્ગ એટલે દેહ થી અલગ બનવું. તમે દેહ થી અલગ બનવાનો પ્રયત્ન કરો. ગૃહવંદન એ માર્ગ અંદર થી અવાજ આવી રહ્યો છે. ભદ્રંકર બીજે મહારાજ નો છે. મેં કલ્ચર કર્યું છે ને કઈ અવાજ આવે? યસ. કોઈ દાડો યસ તમે લેશો નહીં. યસ બીજાને આપો. તમે નહીં લો. 1996 ના ન્યુયોર્ક ના વાર્તાલાપ, પર્યુષણ પર્વ સમગ્ર જીવનમાં નિત્ય કેમ ઉજવવા એ માટે છે. પર્યુષણની વાર છે. તમે જો એ રીતે સાંભળશો ને, પર્યુષણમાં તમે બદલાઈ ગયા. મારો હેતુ એ છે પર્યુષણ દર રોજ હોય. પર્યુષણ નો અર્થ આપણે સમજ્યા નથી. પર્યુપાસના, પોતાને સમગ્રતાથી દસે દિશામાંથી ઓલ એરાઉન્ડ જોવું. હું મને આ કિરણભાઈ ને દસે દિશામાંથી જોઉં. આ પર્યુષણ પલે પલે ઉજવવાના. આ ધર્મચક્ર છે. એના 6 આરા છે. એ સ્થળ આવશ્યક છે. એ સ્થળ આવશ્યક છે. સતત ગુરુવંદન વિજય મહારાજ ને આપો. તમે તમારા માતા પિતા ને આપો. જનકની ગાથામાં જેમ કહ્યું એમ સારું કઈ બને, યોગ્ય કઈ બને, ઇવોલ્યુશનરી કઈ બને, ઉત્ક્રાંતિ વાળું કઈ બને, મા બાપ ને આશીર્વાદ, મા બાપ નો ઉપકાર માનો, એમના આશીર્વાદ નો ઉપકાર માનો, દેવ ગુરુ નો ઉપકાર માનો. એ પરમાત્મા સારી કૃપા વર્તે રહી. અંગૂઠે અમૃત વસે. ગૌતમ સ્વામી વરસાવી રહે. એટલે મને આ સુખ લાગે છે. આ બધું તમે માનો, ફરજિયાત માનો. આ ચાવી છે ટુ ચેન્જ યોરસેલ્ફ. જો આ નહીં તમે લો, તમને વિખરાઈ જશે. વિખરાઈ જશે. માનશો કે નહીં માનો, વિખરાઈ જશે. એક દિવસ આવી પહોંચશે સમજ્યા ને, આ લીલા ઝાડ તમે જોઈ નહીં શકતા. છેલ્લી નજર હશે પૂરું. અને અનિવાર્ય છે.
મોઢા, ભગવાનના મોઢા પર સ્મિત, સ્મિત જ. છોકરો મરી ગયો ને સ્મિત, સમજ્યા? છોકરો મરી ગયો ને સ્મિત. ભગવાન જાણતા હતા ને ઇવોલ્યુશન આપણા મનથી મરી ગયો. જુઆંગસુ ચાઇનાનો જે મહાત્મા થઈ ગયો, સમજાય? પત્ની મરી ગઈ, પત્નીનું શવ પડેલું હતું, અને તંતુવાદ્ય લઈને વગાડવા લાગ્યા. બાદશાહને ખબર પડી, ચીનના બાદશાહને જુઆંગસુની પત્ની ગુજરી ગઈ. બાદશાહે કહ્યું, સમજાય, શોક પાડવામાં આવે છે, આજનો દિવસ શોકનો જાહેર કરો. હાથી ઉપર બેસી અને બાદશાહ બધા મિનિસ્ટરોને લઈ જુઆંગસુ હતા, રહેતા હતા ગામ બાર ઝૂંપડા પાસે. હાથી પરથી ઉતરી ગયા બાદશાહ, પગલા ભરી જુઆંગસુ પાસે. એમને જોયું તો જુઆંગસુ વગાડતો હતો. એમને તો લાગ્યું જુઆંગસુ માથે હાથ લઈને રડતો હશે. હું એને કહી, તમે કઈ ચિંતા કરશો નહીં, હું 2-3-4 નોકરો માણસોની વ્યવસ્થા કરું છું તમારે ખાવા પીવાની. બાદશાહે ધારેલું બધું. અને બધા સંસારી બાદશાહો આ ધારે છે કે આપણે કોઈને આપણે સહાનુભૂતિ આપવા જઈએ, એને બદલે વાદ્ય આનંદના મહાગીત નું વાદ્ય વગાડતું. બાદશાહ બેઠા, બાદશાહ શું બોલે? બાદશાહની હિંમત નથી આ વાદ્ય વગાડતા એવા ચુઆંગસુના આ ગીતમાં ભંગ પાડે. ચુઆંગસુએ બંધ કર્યું ને બાદશાહે કહ્યું, મારા પત્ની ગુજરી ગઈ અને તમે આ સંગીત અને આવું મધુર આનંદ નું વગાડો છો. એને કહ્યું, આનાથી આનંદ નો બીજો કયો મહાપ્રસંગ નથી. એ મને કહીને ગઈ કે હું તમારી બધી વ્યવસ્થા કરું છું, હું ચૈતર સામે આવશે, હું બધું ગોઠવ્યું હશે. એને બાદશાહ જોઈ રહ્યો. મેં તમને કહ્યું ને, બાદશાહ ને એ વાતની ખબર હતી નહીં. સંસારના બાદશાહોને આવી વાતની કોઈ ખબર હોતી નથી હોતી. એમના મનથી અંધારું જ છે. તમારા ને મારા મનથી તમને અજવાળું દેખાય છે. પછી આ પ્રાણ આમાંથી નીકળી ગયા પછી નું અજવાળું દેખાય છે? નતું દેખાતું. જુઆંગસુને દેખાતું હતું, બુદ્ધને દેખાય છે, મહાવીરને દેખાતું હતું. તમે કોઈ દાડો વિચાર કર્યો માતા પિતા ગુજરી ગયા, ભગવાને આંસુ ધર્યા હતા? ભગવાન એટલા નિષ્ઠુર હતા. ભગવાનની દ્રષ્ટિ એટલી પારદર્શક હતી, પારદર્શક હતી. ગીતા ગૌતમીએ પોતાના એકલા એક દીકરાને બુદ્ધની સામે મૂક્યો. ભગવાન થયા હોય તો આને જીવતા કરો, આને જીવતો કરો, કરશો જીવતો. બુદ્ધ હસી રહ્યા. બુદ્ધે કીધું, હા. દરેક બુદ્ધ આ જ કે છે, સમજ્યા ને? અને દરેક કિસ્સા ગૌતમી એમ સમજે છે. હમણાં છોકરો અહીંથી બેઠો હતો, દરેક અમે આ સમજ્યા છીએ. મહાવીરની વાણી અમે નથી સમજ્યા. તમે મહાવીરની વાણી જો સમજવી હોય ને, તમે સમજો કે અમે નથી સમજ્યા તો કઈક સમજ્યા. અમે સમજ્યા છીએ તો કઈ સમજાતું નથી, કઈ સમજાતું નથી. શું કિસ્સા ગૌતમીએ કહ્યું? દરરોજ જીવતો હતો. એને કહ્યું, બુદ્ધે કહ્યું, ગૌતમી કોઈ જગ્યાએથી એક મુઠ્ઠી, કોઈ જગ્યાએથી એક મુઠ્ઠી ધાન્ય લઈ આવો. એને કીધું હમણાં લઈ આવું. ધ્યાન રાખજે, જેને તો મૃત્યુ ન થઈ જાય. બુદ્ધે ઉમેરે. બુદ્ધ જયારે છેલ્લું વાક્ય ઉમેરે છે ને, ભગવાન મહાવીરના તમે શાસ્ત્રો વાંચતો ને, તત્વજ્ઞાન નો સાર ભરેલો હોય છે. અમે છેલ્લું જ વાક્ય નથી વાંચ્યું. અમે વચ્ચેલા વાંચીને તરત જ પેરેગ્રાફ પાનું ફેરવી, અરે ગ્રંથ આપો ફેરવી. સમજાય? એ દોડી કોઈ ઘેર જઈને કીધું, એ મુઠ્ઠી ધાન્ય આપો ને. પેલી બાઈએ કીધું, બેન મુઠ્ઠી શું કરવા? થાળી ભરીને લઈ. એ અંદર જઈને લઈ આવી. કિસ્સા ગૌતમીએ કહ્યું, કોઈ મૃત્યુ તો નથી પામ્યું ને? એને કહ્યું, 3 મહિના પહેલા મારો પતિ અહીંયા નથી, કામ નહીં લાગે. બીજે ઘેર, ત્રીજે ઘેર, ચોથે ઘેર, 10 સંધ્યાકાળ થઈ ગઈ. ખાલી હાથે કિસ્સા ગૌતમી પાછી. બુદ્ધને કહેવાનું એની પાસે કઈ બચ્યું.
નતું પૂછ્યું, જાગી ગઈ, જાગી ગઈ, એટલે જાગી જાય છે. તમે સમજી રાખો, મને જે મૂળ કેવું છે, મને જે ભાર દેવો છે તમને, તમે દરેક કથા, હું 10 કથા ની 20 કથા ની 35 કથા, તમે એના અર્થમાં જજો. કારણ કે અર્થ સ્પર્શ થવો જોઈએ. કથા અંદર ઉગાડતી નથી, અર્થ ઉગાડે છે. અર્થ તમને વાગવો જોઈએ, તમને અર્થ વાગવો જોઈએ, અર્થ સ્ટ્રાઇક કરે છે. એટલે કહેવામાં આવે છે કે સમવ સરળમાં ભગવાન અર્થથી દેશના આપે, અને ઘરદર ભગવાન તો એને સૂત્રમાં ગૂંથે છે. ભગવાનની અર્થની આશ્ચર્યકારક છે. અર્થમાં દેશના કઈ રીતે અપાય તો વિચાર કરો. શબ્દ વગર કઈ રીતે અપાય? જવાબ હું હમણાં એમાં જતો નથી, પણ સ્ટ્રાઇક કરી ભગવાનની દેશના સાંભળી મેઘકુમાર ઉભા થયો. એને કીધું, પ્રભુ 32 પત્નીઓ છોડું છું, રાજ્ય છોડું છું, તમારો માર્ગ લેવા ઈચ્છું. ભગવાને કીધું તારે પૂછવા યોગ્ય હોય એની રજા લે. અને મેઘકુમારે સૈનિક રાજા પાસે, ધારણી પાસેથી પગે લાગ્યા. સૈનિકે કહ્યું, મને મૂકીને ભગવાનના શરણે જાય છે, ખુશી છે મારી. એનાથી અધિક સરળ કહ્યું છે મા બાપા હતા. અને મેઘકુમારે દીક્ષા લીધી. ખબર, તમે મેઘકુમારની કથામાં જાઓ, હું તમને એક સાથે 10, 20, 30, 40 કથાના સંકેત એટલે કહું છું. તમને કોઈ જગ્યાએથી ક્યાંક જાગી ઉઠે, તમે ડૂબશો તો જાગી ઉઠશે. કથામાં તમારે ડૂબવું પડશે. પહેલો દિવસ હતો અને ભગવાનના હજારો સાધુઓમાં છેલ્લો નંબર સુવામાં આવ્યો. રાજુગીરીનો રાજકુમાર હતો એટલે ના ના ના, તમે અહીંયા આગળ જરા સાફ કરીને એમને પથારી કરજો. ના ના ના, બધા સાધુઓની પથારીઓ હતી ને, એની અંદર છેલ્લો નંબર એનો આવ્યો. રાત્રે સાધુઓ સમજ્યા માતૃ પલઠવવા જતા આવતા હતા, ધૂળ ઉડી રાખી રાત ઊંઘ ના. મેઘકુમારની વાત નથી, મારી વાત છે, તમારી વાત છે. કોઈ નિયમ લીધો અને પડાતો નથી આપતો. હું દર વખત મૂકું છું. મને મેઘકુમારમાં રાતે નથી ગયો, એ તો રાજે રહી જતું. રસ્તા એને જોયેલા હતા, બહાર નીકળીને રાજમહેલમાં પહોંચી જાવ. હા, એ કપડા આપો, બદલી લો, મારે નથી રહેવું મહાવીર પાસે. મેઘકુમાર ભગવાનની આજ્ઞા લઈને જવું. પશ્ચાત્કાળની વાત કરું છું. ભગવાનની આજ્ઞા લઈ તોડવાનો વિચાર થાય ને તો એ વિચાર કરજો, પૂછી લો ભગવાન તોડવું હવે નહીં પાડી. તમે રજા આપો, તમે મને મુક્ત કરો તો છૂટી ગયો. સમજ્યા ને? પશ્ચાત્કાળ માટે શાસ્ત્રકારે સમજ્યા ને 4 માઇલસ્ટોન બતાવે છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. સમજકારી આવશે, ઉપવાસ કર્યો છે, રાતે 2 વાગે તરત લાગી, હવે રહેવાતું નથી. ખાલી ઊંઘ આવતી નથી, ભૂખ લાગી છે, પણ તરત વગર નથી રહેવાતું. ગરમી બહુ છે, પાણી પીવાનો વિચાર આવવો અતિક્રમ છે. ભગવાને એક અદભુત વાત કહી, અતિક્રમ થાય આવો વિચાર પણ આવે, તમે ભૂસી નાખો. તમે રબર લઈને આ વિચારને અંદર સોલ ઉપરથી, તમારી ચેતના ઉપરથી તમે ભૂસી નાખો. મને નહીં સવાર પડવા દો. ભગવાન હોય તો ભગવાનની રજા થઈ, ભગવાન પાણી પીવું જરૂર નહીં. હું હોય તમને કઈ ના કરું, પાણી પીવું છું. હું તમને અલ્પો પહેલા પ્રત્યાખ્યાનને લઉં છું. હું તમને કેટલા દાખલા આપું, બરોબર છોડી દેવી છે દીક્ષા તમારી. ધર્મલાભ કહીને નંદીચંદ ઉભા રહ્યા. 7 પગલાનું મકાન હતું. ગરગણિયાની પોતે સોનાના હિંચકે હિંચતી હતી, પેલી હસવા લાગી. કોઈ ગૃહસ્થનું મકાન નહોતું, વારાંગણાનું મકાન. એને કીધું મારા ધર્મલાભ ને શું કરું, ઓરું કે પાથરું, શું કરું? અર્થ લાભ જોઈએ છે પૈસા. મહામુનિ નંદીશ લાગ્યું ધર્મનું અપમાન કરે છે. મને હું જોઈ લઉં ધર્મનું અપમાન થતું હોય તો. તમે આ પણ આવેશ નહીં કરતા, ભગવાને ના પાડી.
નંદીસર નો દાખલો આપણને કહી અને ભગવાને ના પાડી ના કે ધર્મ નું અપમાન થાય એવું જોઈ ના આવે જ છે. તમે નંદીસેન માં એક બન્યું, નંદીસેને નીચેથી એક તણખલું લીધું, આમ હાથમાં લઈ પોતાની લબ્ધિ થી કીધું લે અર્થ લાવ, રસ્તો નો ઢગલો થયો. સોનાના નીચોડે ઈચ્છતી એવી એ દોડીને એને પગ પકડી લીધો બે. એને કીધું મારા છોડીશ નહીં તમે. એને મોહ ઉત્પન્ન થઈ ગયો. ગયા ભાવની પત્ની હતી, મોહ ઉત્પન્ન થઈ. એને કહ્યું મારે આ ઓઘો પાછો આપવા જવું પડશે. જુઓ પછી ખાનો ભંડી તો ના થાય. ઓઘો પાછો આપવો એટલે તમારી પાસેથી જે મેં પચકાન લીધું છે ને તમને પાછું શું. પેલીએ બહુ કીધું, બહુ કીધું, બહુ કીધું, હું જાતે આપી આવું તમારા ગુરુ. કારણ કે એને ખાતરી હતી કે આ જશે તો પાછા નહીં આવ્યું. મારે હાથો હાથ જેના હાથમાંથી લીધો છે એના હાથમાં પાછું. મને મારા પિતા યાદ આવી છે. મારે આવો મારો પ્રસંગ નહીં કેવો જોઈએ પણ હું તમને કહું છું. સમજાને કોઈ આવી અને 500 રૂપિયા આપી ગયું હોય ને, સમજાને શું હા મોહનભાઈ આ 500 રૂપિયા રાખો, એમની જુદા ખિસ્સામાં મૂકે. હું ઘણી વાર નાનો હતો સાચો તમને કહેતો હા કવડી જુદા ખિસ્સામાં મૂકીને આવીને મને કે એ જ નોટો ને એ જ કાગળ એને પાછા આપવાના. અમારી મેં કોઈ જાણો મેં એડોપ કર્યું નથી. અરે એક પાછા આપવાનો શું મને આજે ગુરગુવાટ લાગે છે. મારા પિતા મૂર્ખા નહોતા. જયારે ભગવાન ને આ ટેક્સમાં હું જઉં છું ને ત્યારે મને માર્ક ટ્વેન યાદ આવે છે. અત્યારે સમજ્યા ને, માર્ક ટ્વેન અમેરિકાનો પ્રસિદ્ધ હાસ્યરસનો લેખક થઈ ગયો. એને એક વાર કહ્યું છે કે હું ખૂબ નાનો હતો ને ત્યારે મારા પિતા મને દુનિયાના શ્રેષ્ઠ બુદ્ધિશાળી લાગતા. મારા પિતા જેવો બુદ્ધિવાન કોઈ નથી. પણ જયારે હું 17,19,20,21 વર્ષનો થયો મને થયું આખી દુનિયામાં માં મૂર્ખ કોઈ હોય આ મારો બાપ છે. હવે આજે 52, 55, 57 વર્ષે બધે થાય છે. મારા પિતા ઘણા સમજુ એ બધા મેન ઓફ wisdom. આપણું આ છે તમને વચ્ચે આવે ચાલે છે તમે આ ધર્મ ને આ ભગવાન ને આનું આમ ને ના ના એ આધો હાથે પાછો આપવાનો છે. અને નંદીસન ગયા અને ગુરુએ કહ્યું કઈ સુખડી તો લેતો જા. એને કીધું તમે આપો 10 જણને ભગવાન ને માર્ગે મોકલતો દીક્ષા લેવા. અને નંદીસને સ્વીકારી. નંદીસને કહ્યું સહર્ષ સ્વીકાર્યું. નંદીસન માટે હંસરાચાર્ય ભગવાને કીધું છે નંદીસન જેવું વ્યાખ્યાન આપનાર કોઈ હતું નહીં. વ્યાખ્યાન આપનાર કોઈ હતું નહીં. તમને કન્વિક્શન કરાવી દે ને તમને મનમાં બેસી જાય આ કરવા જેવું જ છે. દરરોજ 10 જણને મોકલતું 12.5 વર્ષ સુધી. 12.5 વર્ષે એક દિવસ આવી પૂછ્યું. મેં તમને એ પ્રસંગે કીધો પેલો સોની માનતો નહોતો. આ પત્ની જે હતી એ જે નાચનારી હતી એ પત્ની બની ગઈ હતી. એને આવીને કીધું કે હવે 3જી વાર રસોઈ ઠંડી થઈ ગઈ. સમજા ને પછી સમજાવજો. હવે એને કીધું ના હમણાં સમજાવીને આવું છું. આને આ સોનીને હમણાં સમજાવીને આવું છું. 10 મિનિટ પછી પેલી પાછી આવી. એને કીધું હમણાં. પેલીએ કીધું હવે સોની સમજી રહ્યો તમે સમજો તો છે. ઉભા થઈ આ 10મો સોની હતો. હું 10મો ગુરુ મહારાજ પાસે જઈને ભોજન કરું. અચ્છા અચ્છા સાધુ પણ આમાં પાછા આવી ગયો. 1996 માં કથા ને અંતે આવે કે ગ્રસ્ત બરાબર પાછા આવી ગયા. સમજી રાખો આ ફેર છે. જગતો કાળ અને પડતા કાળ નો આ ફેર છે. કથાઓ આખી બદલાઈ ગઈ. આખી બદલાઈ ગઈ. તમે જો એ અર્થમાં તમે આને જો લેવા માંગો તમારો સંકલ્પ પ્રત્યાખ્યાન નાનો પણ મજબૂત બને વધતો છે. સામાન્ય નથી બદલી કાઢે જીવન. મેં એક કથા તમને એક વાર કહી હતી સમજ્યા ને. જ્યોતિ
જ્યોતિષી આવીને કહ્યું 12 વર્ષ દુકાળ પર. ગભરાઈ ગયો કે શું કહો છો? માતા એક ના એક બાળકને મુઠ્ઠીભર ધાન્ય માટે આપી દે. સમજ્યા કે રાજા છે તમે શું કહો છો? રાણીએ કહ્યું મહારાજ સમજ્યા ને, ઉપાય કરો, ચિંતા નહીં ચિંતન કરો. ધર્મપત્ની આપે. રાજરાણી ધર્મપત્ની હતી. આપણે શું ઉપાય કરીએ? ખજાનો ખાલી કરી નાખો, અનાજ ભરી દો. આપણા રાજ્યમાં પશુ પક્ષી પણ ભૂખે નહીં મરવા જોઈએ. હુકમ કર્યો કે જેટલી થાય જેટલી ખરીદી કરી લો. એટલા ઊંચા થઈ ગયા કે રાણીએ જયારે કહ્યું મંત્રીને કે હવે ખજાનામાં તો કઈ નથી, મારા પહેરેલા જે અલંકારો છે એમાં સૌભાગ્યના મંગળસૂત્ર સિવાય હું બધું આપી દઉં છું. મંત્રીએ કહ્યું મહારાણી, પિતા માતા અને પુત્ર 3 જણને 1 ટંકનું ભોજન આવતા એટલા. એને કીધું એટલું તો એટલું, ભોજન વગર એટલો વખત જીવતા ને. કથા ઘણી મહત્વની છે. આ કથા આજના વિષયમાં મેન નથી. આજના વિષયમાં 1996 ના પર્યુષણ આવી રહ્યા છે. હું તમને એની પહેલા એની તૈયારી કરવાનું કઉ છું. એટલે આ પ્રસંગને હું કામનો એટલે ગણું છું. તમે શું કરી શકો એમ. રાજા અને રાણીએ આત્મા અને બુદ્ધિએ પોતાથી જે થાય એ કર્યું. સમજાય ને? દુકાળ પડ્યો ને, સીઝન આવી, ભાર વરસાદ. પ્રજાને આશ્ચર્ય થઈ ગયું. મંત્રીઓ કહેવા લાગ્યા મહારાજ ખજાનો ખાલી થઈ ગયો. રાજાએ કીધું ખબરદાર, ખજાનો ફરીથી ભરાવજો. અનાજ સંગ્રહ્યું છે એ આપી દો. દુકાળ પડ્યો. તમે વિચાર કરજો, તમે મુકાવો. હું રાજા રાણીમાં ઘણી વાર મુકાવું છું. હું આવું તો વિચારે થાય તમે થોડું નકામું ગયું આ બધું કર્યું આપણે. તો એનો અર્થ એમ તો મનમાં એમ થતું હતું દુકાળ પડે તો સારું. અંદર સબકોન્શિયસમાં આ હતું. કેમ પડ્યો ને દુકાળ, અમે અનાજ આપીએ જ. રાજાએ કીધું ખબરદાર, હું પશુ પક્ષીને જીવાડી શકત. તરસી એવી ધરણીને અને આ ઝાડ પાન ને પાણી કોણ પાસ? રાજાના રાજા કોઈ હોય તો મેઘરાજા છે. અમે બધા રાજાના રાજા નથી, મેઘરાજાના ચાકર છીએ. રાજાએ કીધું સમજા ને. રાજાએ ખુશી મનાવી. એને કહ્યું નગરમાં ખુશી મનાવો રાજ્ય તરફથી. સમજ્યા ને? ખજાનો તો ફરી ભેગો થયો. અને કેવલી ભગવાન આવી પૂછ્યા. અને એ કેવલી ભગવાન ને પ્રવચન પછી પૂછવામાં આ કેમ બન્યું? કેવલી ભગવાને કહ્યું કે તમને નિમિત્તજ્ઞોએ જ્યોતિષીઓએ જે કહ્યું હતું બિલકુલ સત્ય હતું. સત્ય હોય છે. અતિશયવંત જ્ઞાની એ ગઈકાલે પેલી 2 દેવીઓને જે કહ્યું હતું કે વંકચૂલ મરીને પેલા દેવલોકમાં જશે, સત્ય હતું. એ ભાવોલ્લાસ આવ્યો, એને એ એક્સપ્લોઝન આવ્યું, 5મા દેવલોકમાં ચાલી ગયું. એવરી મોમેન્ટ તમારો પુરુષાર્થ કામનો છે. કૃપા કરીને ક્યારે માનતો નહીં. એ લખાયું છે ને એ બનવાનું છે. તમે કૃપા કરીને નહીં માનતા. 6 મહિના નહીં માનતા. 6 મહિના હું તમને કઉ છું એ પ્રયોગ કરો. એવરી મોમેન્ટ યુ આર ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ફ્રી. તમને સંકલ્પ કરવાનો અધિકાર છે. તમે માનો નહીં. કેમ બધા પર્યાયમાં મહેરબાની કરીને નહીં માનો. તમે આ પ્રયોગ કરી જુઓ. એવરી મોમેન્ટ યુ આર ફ્રી. સમજ્યા ને? કેવલીએ કહ્યું બનવાનું એમ જ હતું. પણ પૂર્વે કોઈ પ્રવર નામનો એક નિર્ધન, સમજ્યા ને, એક યુવાન હતો. લોલુપી ખાવાનો એવો લોલુપી, મીઠાઈ ક્યાંય મળે ચોરીને ખાય. મળે નહીં. ચોરવા ન મળે. અને સ્ત્રીઓનો લોલુ, ભયંકર લોલુ. કોઈ સ્ત્રી એની સામે ન છૂટે. તમે સમજો આ પ્રવર ની
મારી ને તમારી વાત છે. તમે જેને માટે ક્રેવિંગ કરો છો ને તમારાથી જેટલું વાંચે છે, અને એ ક્રેવિંગ કરો ને ન મળે, મીઠાઈ ખાવાનો વિચાર કરો, એ લોલુપતા હોય, મીઠાઈ ખાવા ન મળે એટલે અંદર એ કેમિકલ રિએક્શન આવે છે, એના સારા શરીર માંથી દુર્ગંધ આવતી, અને સારા શરીર માંથી દુર્ગંધ આવતી એટલે અહિયાંથી એ 1 કિલોમીટર દૂર હોય ને અહીંયા આવે તો પેલો આવ્યો લાગે છે. સ્ત્રીઓ એનાથી દૂર રહે, એની સામે જોવાનું કોઈ સ્ત્રી પસંદ નહોતી કરતી. અને એનું ક્રેવિંગ વધતું ચાલે. આમ જ બને છે. તમને જે ક્રેવિંગ આવે કોઈનું વેર લેવાનું, કોઈને બતાવી દેવાનું. તમે સમજ્યા ને? પ્રકૃતિનો વિરોધ કરે છે, જુદું બને છે. અત્યારે એટલું સમય નથી હું સાયકો એનાલિસિસ કરીને તમને બતાવું કે મોડર્ન સાયકોલોજીસ્ટો પણ આ જ માને છે, આમ જ માને છે, આમ જ માને. 2500 વર્ષ પહેલાના ભગવાનના ડાયનેમિક સિદ્ધાંતો છે ને એને આજે જુદી ભાષામાં એ બહાર લાવી રહ્યા છે. બીજું કઈ નથી. બીજું અને બન્યું એ બન્યું એની તીવ્રતા વધતી ગઈ. સમજ્યા? મેં તમને ઘણી વાર કહ્યું છે, પેલો વિચાર એને આવ્યો ને, તો કોઈને પૂછું, પહેલો વિચાર આ નમો છે, હું માગું એ મને મળતું નથી, કેમ નથી મળતું? હું પૂછું. પહેલો નમો આપવો જોઈએ. યુ આર સમવન. અને હું એ માટે કથા કહું છું, તમે પૂછો તો ખરા, 20 વર્ષનો રોટલો મળે? તમે પૂછો, તમે કોઈને પૂછો ને ભાઈ. એને પૂછ્યું નહીં, કોઈને પૂછ્યું નહીં. એક દાડો કંટાળી સમજ્યા ને? કોઈ મહાત્માને જોયા, એને જાત દીધી, એને થોડાને પૂછવું. વહેલી નમ્રતા આવી. પૂછવું એ પણ એક નમ્રતા છે કે ભાઈ પૂછવું ના, અમને તો પૂછવું, અમને એ ઉપાય છે. મને મીઠાઈ નું વારંવાર જેને મળતી નથી. તમે કે ના પાડશે ને, ના પાડશે કે ભાઈ નથી કેમ મળતી નથી. એ મહાત્મા એ કહ્યું, જાણું છું. તમે જાણો તો કેમ મળે મીઠાઈઓ? કોણ? હું સ્ત્રીનો લોલુપી છું. સ્ત્રીઓ મારી પ્રત્યે આકર્ષ થાય, દેવાંગનાઓ આવે, કેમ બને? કઈ રીતે બને? તું નહીં કરી શકે ભાઈ. તમે શું કહો છો? પેલી લાલચ હતી, મીઠાઈ ખૂબ મળે, રોજ મીઠાઈ ખાવા મળે, કરવું તું. એને કહ્યું તમે શું કહો છો? તમે કહો એ કહો. હું કહી શકું નહીં કરી શકે. કરી અવશ્ય કરે, પછી ખાન લેવું પડશે. લઈ બંનેનો ત્યાગ કરે. અરે તમે તો મને મળે કે એના રસ્તે તું ત્યાગ કરી દે. મળે તો નહીં છું. તમે વિચાર કરજો. તમે આ સાંભળેલી કથાઓ છે, તમે સમજ્યા ને? તમે વિચાર કરજો. વિદ્યાપતિ છે, રાત્રે સુતા હતા, મધ્યરાત્રી વીતી ગઈ હતી અને છઠ્ઠે માળે સુતા હતા. બેડરૂમ છઠ્ઠે માળે હતો. રૂમઝુમ કરતો અવાજ આવ્યો ઉપરથી. રાતે અરે કોણ નાચે છે? સમજ્યા? અવાજ નજીક આવતો ગયો. હા, બેડરૂમ નું બારણું ખોલી એક અત્યંત સુંદર સ્ત્રી અંદર આવી. સમજ્યા ને? વિદ્યાપતિ જેટલી પત્ની શૃંગાર સુંદરી બાજુમાં સૂતી હતી. એ બિચારી ઊંઘતી હતી. પેલી સ્ત્રી આવી, એને કહ્યું, વિદ્યાપતિ છે, હું લક્ષ્મી દેવી છું. હે, તમે માં પધાર્યા છો? રજા લઉં છું. આજથી 8 વાગે જઉં છું ઘરમાંથી. તમારું પુણ્ય પૂરું થઈ ગયું. હે, તમને કહેવા આવી છું. તમે સજ્જન માણસ છો એટલે તમને હું પહેલેથી કહેવા આવી છું. સમજ્યા? તમને હું કહેવા આવી છું. શું ચાલી રૂમ કરતી સાતમા મારે ગઈ પાછી. શીર માથે હાથ દઈને બેસી રહ્યા. તમે તો શું કરો? હું આજ કરતો હતો. હે, હા, તમે ધ્યાન રાખજો. 8 વાગે એક્સિડન્ટ નું છે, બહાર જતા વિચાર કરજો. આવે બધું. હે, તમારે એવા ભગવાન રક્ષા કરે છે એ વિચાર લીધો ને? સમજાય ને? બેઠેલા હતા જે વિચાર કરતા શું કરવું. હા, શૃંગાર મંદિર જાગી. શૃંગાર મંદિરે કીધું, સ્વામી કેમ બેઠા છો આમ ઉદાસ? એને કીધું કે દેવી લક્ષ્મી દેવી આવ્યા હમણાં. એમ
શૃંગાર મંદિર માટે તો લક્ષ્મી દેવી 10-15-20 ચાકરડીઓ હોય, એમાંની એક ચાકરડી હતી. કૃષ્ણાનું મંદિર પુણ્યની પાસે હું તમને એક પછી બીજી 3 કથા કહું, મને હમણાં યાદ આવે છે. ભગવાનનો કથાનો યોગ એટલો સમૃદ્ધ છે ને, શું એને એના મનથી ચાકરડીનું સન્માન રાખે છે. હું મારી તમારી ચાકરડી છે, મારી દીકરી બાબત કરું છું. હું નીકળ્યો તારે રડતી હતી મુંબઈ આવવા, મુંબઈ થી નીકળ્યો તારે મને કે ભાઈ વહેલા આવું છું. અરે મેં કીધું બેટા આવી જાય. તમે સમજ્યા ને? શૃંગાર મંદિર બધું શું કહેતી હતી? એ કહે હું અઠવાડિયામાં જતી રહી. તો તમે કીધું ને કે આજે જાઓ. નોકરાણીને કહીએ, મારી નોકરાણી આવીને મને કે હું આ મહિને હવે રજા લઈ, 30મી તારીખ પછી. હું કહું શું કરવા? આજે જા, મહિનાનો પગાર લઈ લે, જા જા તું. સુખ તને સુખ ઉપજે છે, જા. છે જોઈ રહ્યા એની સામે, શૃંગાર મંદિરની સામે શું વાત કરે છે? હા કે પણ તો પછી આપણી દાન સભાઓ કેમ ચાલશે? દેરાસરો કેમ બંધાશે? આ બધું આપણે સાધુ મુનિ મહારાજોની ભક્તિ કેમ થશે? શૃંગાર મંજરીએ કીધું, હા, દાન ના ધર્મ કરતા એક ઊંચો ધર્મ સમજાય શીલ નો છે, તપ નો છે. છોડો હવે આ દાન નો ધર્મ. વિદ્યાપતિ છે જોઈએ છે, તું શું કહે છે મૂકો. એને તમને કહ્યું ને, મને કીધું, મેં કાનો કામ થા કે તમારું પુણ્ય પૂરું થઈ ગયું. હવે હું 8 દિવસમાં જઈ. સમજ્યા? સ્વામી તમે સંકલ્પ કરો. હવે આપણે કેટલા કપડા જોઈએ તમારે? મારે કેટલી સાડી જોઈએ? કેટલું શું જોઈએ? લિસ્ટ કર્યું રાત્રે. આ સિવાય પરિક્રમા કઈ જોઈતું નથી. સમજ્યા ને? તમે જઈને કાલ સવારે રાજાને કહો કે અમારે ઘરમાં એટલું બધું ભર્યું છે ને, શું અનાદિકાળનો કચરો ભરેલો છે, આત્મા ઉપર ભર્યો છે, લૂંટાવી દેવાનો છે. એ રાજાને કીધું. રાજા કે તમે શું કહો છો? વિદ્યાપતિ છે એને કહ્યું તમે સંસાર છોડ્યું છે. તમે રાજા કે હું શું કરું? તમે ઢંઢેરો પીટાવો. જેને જે જોઈતું હોય એ આવી અને લઈ જાય. અમે ક્યાં આપવા માંગીએ? આ ઘર ખુલ્લું છે, તમારે જોઈએ લઈ જાઓ. સમજ્યા ને? 7 દાડા 8 દાડા થઈ ગયા. બધા આવીને એક ચીજ કાર્પેટ ઉખાડીને લઈ ગયા. લઈ ગયા. હું હાજર હતો એ વખતે ગામમાં હું હતો, મને ખબર છે. મેં નજરે જોયેલી વાત કરું છું. બસ આ બન્યું. સમજ્યા ને? એ દિવસ રાત્રે કઈ હતું ને, પલંગ ને બદલે નીચે સુઈ ગયા. વિદ્યાપતિ જેટલા માતાપતિ ભારત રૂમઝૂમ કરતી આવી. સમજ્યા ને? વિદ્યાપતિ કીધું તું કેમ આવી? એ કે હું જઈ શકતી નથી, હું બંધાઈ ગઈ છું. બધું ભરાઈ ગયું તમારું. તમારા ઘણા વર્ષો પહેલા પિતાના સમયના 7 વાણ જે વેપારમાં ગયા હતા એ અનંત સમૃદ્ધિ લઈને આવી ગયા છે. તમે એને છોડાવીને બધું ધન ઘર ભેગું કરી લો. સમજ્યા? શૃંગાર મંદિર જાગી. શૃંગાર મંદિરે કીધું તું ચાલ, તું છોડ અમને. હવે અમે તો વ્રત લઈ, હું આ તારી જરૂર ને. સમજ્યા ને? શું એ કે હું જઈશ જ નહીં. આ જઈશ જ ને. શું હટ લઈને ગઈ બાર. સમજ્યા? રૂમઝૂમ કરતી સાસુ એમ હાલે. શું વિદ્યાપતિ શૃંગાર મંદિર ને કે આપણે શું કરીશું? એ કે સ્વામી એ ન જવાની હોય આપણે જવાની. તમે જુઓ એને નથી જવું રે અહીંયા. આપણે જતા રહીએ અહીંયાથી. સવારના પોરમાં એક કરંડિયામાં ભગવાન લઈને ચાલીને રાજા રાત્રે મૃત્યુ પામેલું. મંત્રીઓ આવ્યા. પેલી ધન મિત્રોની કથા તમને ખબર છે. હાથણી શણગારવામાં આવી. સમજ્યા ને? હાથણી આખા નગરમાં ફરી નગરની બહાર નીકળી. આ લોકો જતા હતા ગામની સરહદ છોડીને જતા હતા. હાથણી એમની પાછળ આવી અને ચેટના માથા ઉપર કાઢશું. મંત્રીઓ કહેવા લાગ્યા રાજ્ય તમારે બધું કરવું. એમણે કીધું અમે વ્રત કીધું તો કે તમારે જે કરવું હોય એ કરો. પ્રજા તમને રાજા બનાવી છે. સમજ્યા ને?
એટલે શૃંગાર મંજરી સામે શૃંગાર મંજરી કોઈ સ્ત્રી હોય એનું નામ તમે નહીં સમજતા. મારા ને તમારા ભાઈઓ ને બહેનો બધામાં એક આત્મા વિદ્યાપતિ શેઠ છે. અને શૃંગાર મંજરી એ સમ્યક બુદ્ધિ છે. એ શૃંગાર મંજરી છે. શૃંગાર મંજરી એ કહ્યું, સ્વામી જો ભગવાન નો એવો જ આદેશ છે તો આ કરંડિયામાં રહેલા ભગવાન ને ગાદી પર બેસાડી તમે ચલાવો. કથા પૂરી થાય એ પહેલા તો શેઠ ના પુત્ર નો જન્મ થયો, એને ગાદી ઉપર બેસાડી, બંને દીક્ષા લીધી. એ હવે મોક્ષે પ્રવર ની વાતમાં એને કહ્યું તમે મૂકી દો, બા બાધા નહીં, મને સ્ત્રી જોઈએ નહીં, મને મીઠાઈ જોઈએ, તું પણ નહીં કરી શકે. એ મહાત્મા નહીં, કપરી વાત, ખાડા ના ખેલ છે, શું મર્દો નું કામ છે. આ સામાન્ય ક્ષત્રિય કરી શકે, વાણિયા ન કર્યા. પેલા કીધું શું કહો છો? પ્રતિજ્ઞા નહીં જોઈએ. પછી ઘણા પ્રસંગો બને છે. મને કે આ પ્રવર ની કથા પૂરી નથી કરવી, શૃંગાર મંજરી ને વિદ્યાપતિ નથી કરવી. મને તમને એ કેવું છે, તમે કરેલા સંકલ્પ નું શું બળ છે. બસ બન્યું એ બન્યું. શું કેટલા કેસ આવ્યા, રાજકુમારીઓ પરણવાની ઓફર કોઈ શેઠે એને વેપારમાં લીધો અને ધંધા માટે 7 વાન સોંપીને પરદેશ મોકલ્યો, પુષ્કળ ધન કમાયો, એના ભાગમાં પુષ્કળ ધન આવ્યું. એને કીધું મારે મીઠાઈ ખાવી નથી, મારે સંતાન છે ને. ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ભૂખે મરે છે? ક્યાંય દુકાળ છે? પહેલો પહોંચી જેટલા દુકાળ થાય ને ત્યાં પહેલો પહોંચી ગયો. આ પ્રવર અને રાજકુમારીઓ લગ્ન માટે વિનંતી કરવા લાગી. છોડ્યું. સમજ્યા કે નહીં? ઘણા કેસ આવ્યા. હું તમને કહું, આપણને લાગે કે આપણે હારી જઈશું, અને મળીને 10મા દેવલોકમાં દેવ થયો. કેમલી કહી રહ્યા છે આ કથા. અને 10મા દેવલોકમાં દેવ થયા પછી એને 6 મહિના હવે બાકી હતા. અને એને વિચાર કર્યો શું કે ક્યાં જન્મ લઉં. એમાં એને દેખાયું કે આ નગર ની અંદર 12.5 વર્ષ તો દુકાળ પડશે. એની પ્રતિજ્ઞા હતી, જગતમાં જ્યાં પણ દુકાળ પડે ત્યાં જન્મ. દુકાળે શાસ્ત્રમાં આવે છે, દુકાળે આવીને એને કીધું હું હાથ જોડું છું, તમે આત્મહત્યાઓ નહીં પડ્યું. તારા નગર ની અંદર રાજાને કહ્યું, તારા નગર ની અંદર પરામાં વિમળા નામની એક શ્રાવિકાને પુત્ર નો જન્મ થયો છે. સ્વયં ધર્મ જન્મ્યો છે. આ ધર્મ છે. કયો ધર્મ છે? પ્રત્યાખ્યાન. જે પ્રત્યાખ્યાન લીધું એને પાળી બતાવ્યું. રાજા ગયા ત્યાં રાજા વંદન કર્યું. પેલા શાવક ને કહ્યું કે તમારે ત્યાં ધર્મ નો જન્મ થયો છે, બાળક ને લઈ આવ્યા. રાજા એ કહ્યું આ રાજા છે, હું એનો ચાકર છું. એને ગાદી પર એટલા બાળકુમાર ને ગાદી પર બેસાડવામાં આવ્યું. રાજા એ રાજ્ય કર્યું, એ મોટો થયો. રાજા કથા ઘણી લાંબી છે, બીજા ઘણા પ્રસંગો છે, એની અંદર થી ઘણા વ્યૂ પોઈન્ટ નીકળે છે, એમાં ઘણી ચાવીઓ છે. આપણે અત્યારે આપણા મહત્વની ચાવી લઈએ છીએ. પર્યુષણ દરરોજ કેમ ઉજવવા, આવતીકાલે કેમ ઉજવીએ પર્યુષણ, પ્રત્યાખ્યાન, સંકલ્પ. પ્રવર પોતે ગાદી પર આવ્યો, સમજ્યા ને? જે બનાવો બન્યા, સમૃદ્ધિ વધવા લાગી. બીજા જે રાજ્યો મિત્રો બન્યા એનો પડછાયો લે. પુણ્યશાળી નો તમે જો પડછાયો લો ને, વર્ધમાન મંગળ વધતું છે, વધતું ગયું. અને એક વખતે પ્રજાએ પૂછ્યું કે અમારા વડવા કહેતા હતા કે દુકાળ પડવાનો હતો, પણ એ વખતે આ કથા કીધી. કોને? પ્રવર. કે હું પેલા કેવો દુષ્ટ, કેટલો અન્નનો લોલુપી, મીઠાઈનો લોલુપી હતો, સ્ત્રીઓનો લોલુપી હતો. અનેક મહાત્માની શિખામણથી મેં પ્રત્યાખ્યાન
ખાન લીધું, સમજ્યા ને, છોડ્યું અને આ પ્રાપ્તિ થઈ આવી. કેતા કેતા કેવું ને કેતા કેતા તમે વિચારજો, આ પોતાની જાત પ્રશંસા નથી, એનો ભાર હતો ને પ્રત્યેક. તમે તમે જ્ઞાનો પણ સંકલ્પ એને વળગી દો, તમે એને વળગી દો, તમે જો શું બને છો, ચમત્કાર બને. અને પછી કામ ઉપરથી તમે કહો સ્વર્ગમાં રાજા રાત્રે મધ્યરાત્રે જાગો, વૈશાલી નો રાજા, સમજ્યા ને? જો રાત્રિ ઘણી ગઈ, દીવો બળતો તો તેલ, રાજાને થયું તેલ થોડું હતું, રાજાને થયું આ તેલ નો દીવો ઓળવાય ત્યાં સુધી કૌતક કરે. રાજા ખૂણામાં ઉભો મહાત્માઓ આ કરતા, સમજ્યા કે? મને 15 વર્ષ પહેલા યાદ છે, મારા વયોવૃદ્ધ મિત્ર આ કરતા. એ મને કે બાથરૂમ જવું ને, બાથરૂમ થી આવું, ધોઈને, સમજ્યા, હાથ ધોઈને વિચાર કરું, 20 મિનિટ કૌતક કરું છું, ખૂણામાં ઉભો રહીને કૌતક કરું. હું ભિન્ન છું, હું લેવચન નથી, મહાત્મા છું. એ વખત મને એમને આ વૈશાલીના રાજા ચંદ્રાવતંસક ની વાત કીધેલી. ત્યાં ચંદ્રાવતંસક દીવો ચડે છે ત્યાં સુધી હું ઉભો 20 મિનિટ પૂરી થઈ. તમારી અંદર કોઈ તમને કહેતો 20 મિનિટ પૂરી થઈ, તમને ને મને આપણો વિશ્વાસ નથી. તમે રાત્રે કોઈ વાર સુઈ જાવ ને, સવારે એરોપ્લેન પકડવાનું હોય અને સાર એરપોર્ટ 5 વાગે પહોંચવાનું હોય ને, અને ઘરેથી 3 વાગે ઉઠવું પડે, તમે આમ કરીને સુઈ જાઓ, 3 વાગે જાગશો છે, હું ગેરંટી આપું છું. 50 વર્ષ તમારો અનુભવ છે. તમે કહેશો 3:30 જાગવાનું છે, એને ખબર છે ઘડિયાળમાં 3:30 થયા તો તમે જાગ્યા હશો, તમે જાગ્યા હશો. હું આમાં કઈ અંદર અંદર કેવળ જ્ઞાન જાગે છે. કેવળ જ્ઞાન તમે શ્રદ્ધા રાખો, તમે તમારા કેવળ જ્ઞાન ઉપર તો શ્રદ્ધા, તમે તમારા કેવળ જ્ઞાન પર ન રાખો, મારા ઉપર રાખો. ભાઈ આ કે છે આટલા જોર છોડ થી અવાજ બેસી જાય ત્યાં સુધી, અને આપણે બહેરા નથી છતાં મુક્તિ અવાજે બોલે, ઘણું ધીમે બોલે ને તો એ અવાજ પહોંચે છે ત્યાં. મને ટેવ પડી ગઈ છે, તમે જાણી જશો. આમાં ભૂલ થતી નથી. અમે એક વાર મિત્ર સાથે અમે ગાડીમાં પ્રયાણ કરતા હતા દક્ષિણ તરફ જવા માટે, મૈસૂર, બેંગ્લોર, સમજ્યા ને, જોગના ધોધ આ બધું જોવા. તો વચ્ચે ડાક બંગલો માં સુઈ ગયા. સવારના 3 વાગે નીકળવાનું હતું, રાત્રે સુતી વખત સુઈ ગયા. જો 3 વાગે નીકળીએ તો જ્યાં અમારે ગામે પહોંચવું હતું ને, ત્યાં અમે 10:30-11 પહોંચી જઈએ. મારા મિત્ર સુઈ ગયેલા, હું સુઈ ગયેલો, મારા ધર્મપત્ની હતા, મારા મિત્રના ધર્મપત્ની હતા, મારા મોટા ભાઈ હતા, મારી ભાભી હતા, સમજ્યા ને? હું એકદમ જાગ્યો, કારણ કે નક્કી કરેલું ઘડી વાગે જાગવું પડશે. 3:30 નીકળવા, બધું બિસ્તરા પોટલા બધું બાંધવાનું, ગાડી ઉપર ચડાવવાનું, ગાડી ઉપર બાંધવાનું, સમજ્યા ને? શું પેલા પાસે ડેરર પાસે ચા મુકાવવાની, એને ટીપ આપવાની, સહજ થઈ જાય સમાજ. 2:30 વાગે 1, 2, 2:30 હું જાગ્યો. મેં મારા મિત્ર ને કીધું, એમને આમ ઘડિયાળ છું, મને કહ્યું ભાઈ 1 જ વાગ્યો છે, બહુ એટલું છે. મને કે આપણે 2:30 કઈ બોલ્યો ને, પાછું ફેરવીને બધું ભાઈ મને ચેન નહીં પડે, ગડબડ કેમ થઈ ગઈ, કોમ્પ્યુટર બગડ્યું, આ કોમ્પ્યુટર કઈ બગડ્યું છે આજે. ધીમેથી ઉભો થયો, ધીમેથી. મારું ઘડિયાળ મારી પાસે નહોતું, ઘડિયાળ તમે કીધામાં મૂકેલું, મારા મિત્ર નું ઘડિયાળ રેડિયમ નું હતું, સમજ્યા ને? હું ઉઠ્યો, મારો કોટ ટીકાતો તો માટે મેં ઘડિયાળ કાઢ્યું, અને બારીની બહાર જે મ્યુનિસિપાલિટી નો પ્રકાશ હતો મેં જોયું, 2:05 થઈ. મેં મારા મિત્ર ને જગાડ્યા, શું? મને કે ભાઈ બહુ વહેલું છે. મેં કીધું ભાઈ ઘડિયાળ તમારી બંધ થઈ, એમની ઘડિયાળ 1
એક જ હતી, તો એક જ બતાવશું. 7-8 મિનિટ પહેલા એક જ હતું. બસ પડી ગયેલી ઘડિયાળ શું બતાવે, શું બતાવે? એ બેઠા હતા એ મને કહો, મને કે ઘડિયાળ કેમ બંધ પડી? હવે મેં કીધું પ્રોબ્લેમ પછી બધાને જગાડીએ, તૈયાર કરતા બધા અડધો કલાક કરશે, બાથરૂમ જતા. ભૂલ થતી અહીંયા, ક્યાંય ભૂલ થતી. અને એક વાર એક મિત્ર ને હું આ વાત કહેતો હતો, સમજ્યા ને? મેં કહી અને પછી 11 વાગે જયારે હું નીકળ્યો ને, એ મિત્ર ની દીકરી હતી, સમજ્યા, 12 વર્ષની, એ મારી પાસે આવી. મને કાકા એક વાત કહું? ભાઈ તું કહે બેટા. હા, મને કે તમે કહેતા હતા ને, હું ઓછીકાને કહીને છું છું. મને નવું હતું કે હું ઓછીકાને માથું ઓછીકા ઉપર, મને કે ઓછું હાથમાં લઈને હું એને કહું કાલે પાછું છે માટે સવારના 4 વાગે જગાડી, ઓછું 4 વાગે જગાડી. તમે વિચાર કરો, તમને ને મને ખબર નથી કે અંદર જે ચમત્કારો, અંદર જે ભર્યું છે. હું તમને આવા પ્રસંગો તમને કહું ને, તમને તો કદાચ મને લાગે છે તમને અંદર ઉપર વિશ્વાસ આવે. વલ્લભીપુર નગર એક વખત સમૃદ્ધ નગર હતું ભારતમાં. અને એ વખતે આચાર્ય મહારાજ હતા. એ આચાર્ય મહારાજ વલ્લભીપુર માં ચોમાસું થલ્લે ગયા, કોઈ રમતું હતું. આચાર્ય મહારાજ ને થયું આટલે દૂર ગામની બહાર સ્મશાન પાસે કોણ રડે છે? એમના એક યુવાન ઉજ્જવળ સ્ત્રી હતી, અત્યંત સુંદર. એને પૂછ્યું કે માં કેમ રડે છે? એને કહ્યું આ નગરની ભાગ્ય દેવતા છું. તું કેમ રડે છે? નગરની ફરતી વિખરાઈ જશે આખું નગર. વલ્લભીપુર વડાની વાત કરું છું. આજે નાનું વડા, નાનું ગામડું છે. શિલાદિત્ય નામનો રાજા જ્યાં થઈ ગયો, પેલી કાકુની રત્નની ઘડિયાળનો ટાઈમ થઈ ગયો, વાર્તાલાપ પૂરા કરું છું. ગમે ત્યારે પૂરો કરવો જ પડશે. તમે સમજો, આ વાર્તાલાપ પૂરો થાય, તમારી અંદર વાર્તાલાપ શરૂ થવો જોઈએ. મહત્વની વાત સમજાય ને? આચાર્ય મારાની વાતો પૂરી કરું છું. એમને કહ્યું તું શું કે છે કે આ નગરની અહીંયા રોડા હશે, આ હવેલીઓ હશે ને, હું એટલે બંધ કરું છું. સમજ્યા ને? પણ તમને કહું છું આ ક્યારે બનશે? તમે જયારે વોરવા કોઈ ગયા હશે સાધુ તમારા, અને દૂધ વોરી લાવશે અને વોરીને પાસેમાં આવશે અને દેખાશે કે દૂધ નથી, લોહી. આચાર્ય મારે જોઈ એમના ચરિત્રમાં જ આચાર્ય ના, હું તમને આ કહું છું, જોઈ રહ્યા કે તું શું કે છે. એ જયારે તરત એ લોહી દેખાય, બધું ભેગું કરીને વિહાર કરે. આચાર્ય મારે પૂછ્યું અમે ક્યાં જઈએ? તમે જજો આગળ અને જોતા રહેજો. પેલું લોહી પાછું દૂધ થઈ ગયું હોય એ જગ્યાએ તમે પહોંચો, ચાલો કહેજો. તમે વિચારજો કે વાતાવરણ કઈ અસર કરે છે. દૂધનું લોહી થઈ જાય અને વાતાવરણ માંથી બહાર નીકળતા લોહી પાછું દૂધ બની જાય. તમે વિચારજો કરો, રેડિયેશન શું અસર કરે. તરત વિહાર કર્યો. સમજાય ને? જતા ગયા. થોડી વાર આચાર્ય મહારાજ જેની પાસે પાત્ર હતું ને એમાં શું એક જગ્યાએ પહોંચ્યા, દૂધ બની. મોઢેરા, ત્યાંથી મોઢેરા આવ્યા વડા. હું તમને કેટલા પ્રસંગો આ કેમ ખુલે. મેં ગઈકાલે વાર્તાલાપમાં તમને કહ્યું, તમે ઓમ નમો ઉજ્જાયણ ઉપાધ્યાયની ભક્તિ કરો કે મને અંદર ચડે. મને અંદર આ જ્ઞાન અમારો માનવીનો અધિકાર છે. માનવીનો આ જ્ઞાન નથી. ભદ્રેશ્વર ની અંદર ઉપાધ્યાયમાં આચાર્ય મહારાજ આમ પાનું જોઈને આમ જોઈ રહે અને શ્રાવક આવ્યો મથન મંદાર. આચાર્ય મહારાજ ખ્યાલ પડ્યો, આમ જોઈ રહ્યા. શ્રાવક ઉભો રહ્યો. થોડી વાર એને કીધું ભગવાન બેચે નહીં છે કઈ. તમે ક્યારે આવે? હું ક્યારનો આવ્યો છું. આચાર્ય મહારાજ ને
આચાર્ય મહારાજે કહ્યું આ કહેવાને યોગ્ય છે. સાહેબ શું વિચારમાં? ભયંકર દુકાળ પડશે 12 વર્ષ. હું તમને ભદ્રેશ્વર ની વાત કરું છું. ભદ્રેશ્વર ની વાત કરું છું. 12 વર્ષનો ભયંકર દુકાળ પડશે અને એ સાંભળનાર હતો એને હાથ જોડ્યા, ભગવાન મને આજ્ઞા કરો, હું શું કરું? હું આવતો એની જગ્યાએ શું કહો છો? અનાજ લેવા જેવું છો, મળે આપણને સત્તા ભરી લઈ પૈસાદાર થઈ જઈશું. તમે વિચાર કરજો અને આને પૂછ્યું કે હું ક્યાં ઉપયોગમાં આવી શકું. આચાર્ય મારે કીધું મારો વિષય નથી, તને ઠીક પડે એમ. અને ઝઘડું એ અનાજ ખરીદી લીધું, દુકાળ પડ્યો. 12 વર્ષ હું તમે કેટલા બનાવો આગળથી એની સમજ્યા ને શું એની પ્રતીતિ થાય, એની આગળથી પ્રતીતિ થાય. અંદરથી કોઈ અવાજ આવે, કોઈ કે શાસ્ત્રમાં કઈ દેખાય, શાસ્ત્રમાં કઈ નું કઈ દેખાય. સમજ્યા? જ્ઞાનના કેટલા પ્રસંગો છે, કેટલા કેટલા પ્રસંગો છે. સમજ્યા કે નહીં? શું આ પ્રસંગો અંદર રહેલા જ્ઞાનાવરણીયના ક્ષોભ સમજી શકતે છે. અને આ જ્ઞાનાવરણીય સુમતીનાથ ભગવાન સમ્યક મતિ જ્ઞાન આપનારા. મતિ આપો, અમને શ્રુત આપો, અવધિ આપો, મને પરેવ આપો. ભગવાન સુમતીનાથ મને કેવળ જ્ઞાન આપો એ પ્રગટાવે છે. પણ તમે નમો લોહે નમો ઉપજાયાનમ એ દ્વારા જ્ઞાનાવરણીય કર્મ જે અંદર બાજેલા છે, સમજ્યા ને, એ તમારે ક્ષય કરવા પડે. તમે કરવા માંડો. આપણે આજે પચખાણ અને કાળોત્સર્ગ માટે કહ્યું છે એ ધર્મ ચક્રના 2 આરા. બીજા 2 આરા આપણે લઈશું, પ્રતિક્રમણ અને ગુરુવંદન. પછીના દિવસે લઈશું દેવ વંદન અને સમય. આપણે પોતે આપણી અંદર આપણા માથા ઉપર આ ધર્મ ચક્ર સતત ફરતું રહેશે ને. ફરતું હોય ત્યાં ક્ષેમમ સર્વ પ્રજાના સુખ જ સુખ હશે. તમે ખાતરીથી માનો, ખાતરીથી માનો. તમે પ્રયોગ કરી દો. 6 મહિના તો કરો તમે. પર્યુષણ આવી રહ્યા છે 10મી સપ્ટેમ્બર થી 17મી સપ્ટેમ્બર અને પછી દિવાળી પૂરી થાય ત્યાં સુધીમાં તમે ફેરવો આ ધર્મ ચક્ર. દરરોજ 6 આવશ્યક કરવા છે. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતી શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. તમારા સર્વેનો અંતઃકરણ પૂર્વક વારંવાર આભાર માનું છું. આજે મારી સાંભળવા માટે. આવતીકાલે તો 8 વાગે ફરીથી આપણે આપણા સ્વાધ્યાયમાં અહીંયા એકત્ર